નમસ્કાર મિત્રો, હું અમન પટેલ. શું તમે ખેડૂત છો? તમને કોઈ સમસ્યા છે કે તમારા કોઈ પ્રશ્ન છે તો તે અમને જણાવો. સ્ક્રીન પર આપેલ મોબાઈલ નંબરથી તમે અમારો સંપર્ક કરી શકો છો, જેથી અમે તમારે સ્થળે આવીને તમારા પ્રશ્નોને વાંચા આપી શકીએ. અને આ મુખ્યમંત્રી જો અહીંયા ખાતમુહૂર્ત કરતા હોય તો કાંઈક પણ મંજૂરી મળી હશે, પણ અમે તપાસ કરતાં અમને કોઈ નાણાકીય મંજૂરીનો મળ્યો નથી. એટલે અમને અત્યારે તો જે આ છેલ્લા 3 વર્ષથી ગુજરાત સરકાર અમને ખેડૂતોને લોલીપોપ આપી રહી હોય એવું અમને લાગે છે. કારણ કે આ સરકારને જો પાણી દેવું હોય, મુખ્યમંત્રી જો ઉદ્ઘાટન કરવા આવ્યો હોય તો નાણાકીય મંજૂરી એટલે સામાન્ય વસ્તુ એમના માટેની છે. એમને ખેડૂતને લોલીપોપ દેવાના. લોલીપોપ શું કામ કે અત્યારે 2024ની ચૂંટણી આવે છે, એટલે ખેડૂતને ભોરવીને મત લઈ જવાના છે. 50થી 100 ખેડૂતોએ જઈ અને સૌની યોજનાના વાલ ખોલ્યા. એની ઉપર અમારી માથે પોલીસ કેસ કરવામાં આવ્યા, અમારી ધરપકડ પણ કરવામાં આવી. એટલે આ સરકાર ખેડૂત વિરોધી તો છે જ. અને અમારા 3 તાલુકાને શું એમને મગજમાં ઘૂસી ગયું છે, પાણી જ નથી દેતા. ગમે હોય રાજકારણીએ કદાચ અમારા ઢીલા પડતા હોય, મને એવું લાગે કે અમારા જે ધારાસભ્ય આવતા હોય એ કોઈ પાણીવાળા ધારાસભ્ય નથી. નમસ્કાર મિત્રો, હું અમન પટેલ. આજે આપણે ખેડૂતના અવાજમાં આજે આપણે મૂડી ગામે આવ્યા છીએ. એવા ઘણા અનેક વર્ષોથી અહીંયા 2017ની સાલથી લઈને હાલની તારીખ સુધી મૂડીના જે કોઈ ગામ છે, જે કોઈ તે તાલુકા વર્ગને જે કોઈ ગામ લાગતા વળગતા છે, એવા 45 ગામોને અનેક સમયથી પાણીને લઈને જે વલખા મારવા પડી રહ્યા છે. નથી નિયમિત પાણી મળી રહ્યું, કે નથી તેમનો કોઈ ઉકેલ આવી રહ્યો, કે નથી સરકાર પાણી બાબતે જાગૃત બની રહી. તો આજે આપણી સાથે 2 લોકો આજે જોડાવાના છે, રામકુભાઈ કરપડા અને ગણપતભાઈ પટેલ. તો તેની પાસેથી જાણીએ કે તે લોકોને કેટલા વર્ષથી પાણી બાબતે આ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને આ બાબતે તે લોકોએ ક્યાં રજૂઆત કરી છે, કોણે કેવો જવાબ આપ્યો છે. આ તમામ પ્રશ્નો આપણે તેમને પૂછીશું ને તેમની પાસેથી જાણીશું. જી, આપનું નામ? રામકુભાઈ કરપડા, મૂળી. આપનું નામ? ગણપતભાઈ ગોવિંદભાઈ પટેલ, ગામ સડલા. જી રામકુભાઈ, તમારી પાસેથી અત્યારે હું જાણવા માંગીશ કે ભાઈ છેલ્લા કેટલા વર્ષથી મૂડીના 45 જે આશરે ગામો આપણે કહી શકાય કે જે પાણી માટે વલખા મારે છે. ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, દરેક સિઝનમાં પાણીની બાબતે મૂડીનો પ્રશ્ન જે છે ત્યાં ને ત્યાં જ છે. તો તેના વિશે થોડું જણાવું. અમારી જે શરૂઆત થઈ એટલે પહેલાં હું તમને કહું કે નર્મદા જ્યારે અહીંયા નથી આવી ત્યારે 1998થી 2003 સુધી જે અમારા 45 ગામો છે, એ 45 ગામોના ભૂતળમાંથી સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવનગરને પાણીની સમસ્યા હતી. ત્યારે અહીંયા 50થી ઉપર વધુ બોરો પાડી અને અમારી જે ભૂ સંપત્તિ હતી, જળ સંપત્તિ, એ સંપત્તિ તમામ શહેરો માટે પાણીને પૂરું પાડવા માટે થઈને પાણી અમારું ભૂતળ ખેંચેલું. એટલે અમને એવું હતું કે ભાઈ નર્મદા આવશે એટલે અમને પ્રાયોરિટી અમારા ભૂતળમાંથી જે સિટી સુરેન્દ્રનગર માટે પાણી પીવા માટે લઈ જતા તો અમને પહેલાં પ્રાયોરિટી આપશે. પણ એ પ્રાયોરિટી અમને ન મળી. તો ધાંગધ્રા, પાટડી અને લીંબડી સાઈડમાં જે કેનાલો નીકળી અને એ લોકોને મળી. આ સાઈડમાં 2015-16 પછી અમારે કામ ચાલુ થયું સૌની યોજનાનું, કે જે દ્વારકા અને રાજકોટને આમ માળિયા સુધી પાણીને લઈ જાય છે. એટલે એ પાઇપલાઇન નખાણી. એટલે અમે એને બેઠા હતા કે ભાઈ આ સૌની યોજના નીકળશે, તેવા સૌની યોજનામાંથી આપણને પાણી અને તળાવો, ચેકડેમો ભરી દેશે અને આપણે સિંચાઈ માટે ખેડૂતોને ઉપયોગી થશે. પરંતુ એમાં પણ કાંઈ ન થયું. એટલે 2017થી અમે ગામો ગામ આ 44-45 જે ગામો છે એને અમે ગામો ગામ એક ખેડૂતોની કમિટી બનાવી અને કમિટી બનાવીને અમે માંગની શરૂઆત કરી. એટલે પહેલી શરૂઆત અમે મૂળી મામલતદારથી કરી અને કલેક્ટર સુધી અને મુખ્યમંત્રી સુધી અમે પહોંચ્યા. અને એ પહોંચતા પછી અમને ખબર પડી કે ભાઈ સૌની યોજનાના અમે નિયમો જાણ્યા, નર્મદા વિભાગના નિયમો જાણ્યા, અને એ જાણ્યા પછી અમે લડતના મંડાણ કર્યા. અને આ બાબતે અમે હાઈકોર્ટમાં પણ ગયા. હાઈકોર્ટમાં ગયા એટલે પહેલી પ્રાયોરિટી એમ કે જે ભૂતળ ખેંચી અને જળ સંપત્તિ જેમની ખેંચી છે એમને પ્રાયોરિટી આપવી પડે એવો અમને હાઈકોર્ટે જવાબ આપ્યો. અને એ પછી અમે લડતના 2017થી એપ્રિલથી અમે મંડાણ શરૂ કર્યા. અને પહેલી વખત અમે 50થી 100 ખેડૂતોએ જઈ અને સૌની યોજનાના વાલ ખોલ્યા. એની ઉપર અમારી માથે પોલીસ કેસ કરવામાં આવ્યા, અમારી ધરપકડ પણ કરવામાં આવી. અને ધરપકડના અંતે અમને 2 ગામને પાણી તમને એમ કે અમે તળાવો ભરી દઈશું. એટલે 2017માં સૌની યોજનામાંથી અમારું દુધઈ અને ટીકર અને રામપડા આ 2-4 ગામને પાણી આપ્યું. અને એ પછી અમે લડત વધારતા ગયા અને ધીમે ધીમે આ 44થી 45 ગામો સુધી અમે લડતને પહોંચાડી 2017 બાદ.
અત્યારનો જે પ્રશ્ન છે જે સૌની યોજનાનો કે જે હમણાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવીને જે ખાતમુહૂર્ત કરી ગયા છે, જે કોઈ તેમણે જે વાયદા કર્યા છે તેના વિશે થોડું જણાવશો. 2017 પછી અમે હળવે હળવે લડતા એટલે 18માં 2 ગામ વધાર્યા, 19માં સૌની યોજનામાંથી 2 ગામ વધાર્યા, મને પણ ટાઈમસર અમને પાણી આપતા નહોતા. જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે પાણી નહોતું મળતું. આ લોકોની સૌની યોજનાની પાઇપ લાઈન ચાલુ હોય, ડેમો બધા ભરાઈ ગયા હોય અને ત્યારે અમને પાણી આપતા હતા. પછી અમે આ માંગણી કરી એટલે માંગણીમાં અમને 2020-21માં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની 21માં ચૂંટણી આવી એટલે અમે અમારી માંગ પ્રબળ બનાવી અને ખેડૂતોનો વિરોધ મોટો થયો. 2-4 મોટા અમે સંમેલનો કર્યા, કલેક્ટર કચેરી સુધી અમે ગયા અને એ પડઘા જે મુખ્યમંત્રી સુધી પડ્યા એટલે એમને તાત્કાલિક આ 44 ગામને આ સિદ્ધાંતિક મંજૂરી આપી અને સિદ્ધાંતિક મંજૂરી આપી એટલે અમે બધા રાજી થઈ ગયા કે ભાઈ અમે આ તો સિદ્ધાંતિક મંજૂરી આપી એટલે આપણને મળી જશે. પણ એ પછી સિદ્ધાંતિક મંજૂરી પછી કોઈ મંજૂરી આપવામાં આવી નહીં. પછી 2022માં ધારાસભાની ચૂંટણી આવી એટલે ધારાસભાની ચૂંટણીમાં ટેકનિકલ મંજૂરી આપી અને અમે બધાએ મત ભાજપને આપ્યા અને મોટી લીડથી ભાજપ જીત્યા. એની સામે અમે પણ ખેડૂતના એક આગેવાન રાજુભાઈ કરપડાને ઉતાર્યા અને ખેડૂતોએ એનો અમે વિરોધમાં ખેડૂતોએ 45,000 મત એટલે ભાજપ પછી બીજા નંબરે અને કોંગ્રેસથી આગળ અમારા ઉમેદવાર નીકળ્યા. એટલે આ ગુજરાત સરકારને અને ત્યાં સુધી થયું કે ભાઈ આ ખેડૂતો હવે મતમાં વિરોધ કરશે અને દેખાણું એ દેખાણા પછી અમને અત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ 44 થી 45 ગામો જે છે એમાં વઢવણ તાલુકો, ધાંગધ્રા તાલુકો અને મૂળી તાલુકાના ગામો છે. એ ગામોને તમને અત્યારે વહીવટી મંજૂરી મળી છે. એટલે વહીવટી મંજૂરી મળી એટલે અમે તપાસ કરી ભાઈ વહીવટી મંજૂરી મળી છે તો આમાં નાણાકીય મંજૂરી મળે તો જ આ કામ ચાલુ થાય. અને આ મુખ્યમંત્રી જો અહીંયા ખાતમુહૂર્ત કરતા હોય તો કાંઈક પણ મંજૂરી મળી હશે, પણ અમે તપાસ કરતાં અમને કોઈ નાણાકીય મંજૂરીનો મળ્યો નથી. એટલે અમને અત્યારે તો જે આ છેલ્લા 3 વર્ષથી ગુજરાત સરકાર અમને ખેડૂતોને લોલીપોપ આપી રહી હોય એવું અમને લાગે છે. હજી અમને શ્રદ્ધા આશા નથી કે આ ખાતમુહૂર્ત થયું છે અને આ પાઇપલાઇન નખાશે અને ખેડૂતોને પિયત માટે પાણી મળશે એવું અમને હજી પણ લોલીપોપ જ લાગી રહ્યું છે. જી ગણેશભાઈ, આપ આ વિશે શું કહેશો? કારણ કે આ સરકારને જો પાણી દેવું હોય, મુખ્યમંત્રી જો ઉદ્ઘાટન કરવા આવ્યો હોય તો નાણાકીય મંજૂરી એટલે સામાન્ય વસ્તુ એમના માટેની છે. એમને ખેડૂને લોલીપોપ દેવાના. લોલીપોપ શું કામ કે અત્યારે 2024ની ચૂંટણી આવે છે એટલે ખેડૂને ભોરવીને મત લઈ જવાના છે. પણ અત્યારે આ ખેડૂત તાલુકાના 3 તાલુકાના ખેડૂત એટલું જાગૃત થઈ ગયા છે કે અસકા પણ મત દેવાના નથી. પહેલાં પાણી હશે તો જ અમે મત દેવાના છીએ. અમે નક્કી કરી લીધું છે. કારણ કે અમે વારી ખાતે 5 વખત આવી ક્ષેત્રાણા છીએ કે તાલુકા પંચાયતની ચૂંટણી આવી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી હોય ત્યારે પાણીનો જ વાયદો છે. ભાજપ પર બીજા એમની પાસે કશું છે જ નહીં કે પાણીનો વાયદો ખેડૂતને દો અને ખેડૂત બિચારો સીધો ભોરો માણસ એટલે ખેડૂત ભોરવી જાય. પણ અત્યારે એટલો ખેડૂત જાગૃત થઈ ગયો છે 3 તાલુકાનો કે પાણી હશે તો જ મત દેવાના છે. ગમે આવે પક્ષના કોઈ ના નથી પડવાના કે ભાજપ વાળા હોય તો હા પડવાના, કોંગ્રેસ વાળા હોય તો હા પડવાના છે. પણ અમને ખબર છે કે ભાજપ વાળા પાણી દેવાના નથી. દેવું હોય તો તેવી રીતે ગુજરાતમાં સરકાર છે અને સામાન્ય વસ્તુ છે. અને અમારા તર જો ખાલી કરી નાખ્યા હોય ને અમને જો પાણી દેતા ના હોય અને અમારા સીમાડામાંથી પાઇપલાઇન જાતી હોય અને પાણી ના દેવાનું તો વિચાર તો કરો કે વાલ ખોલે અને 30 ગામને પાણી મળે. મુરી તાલુકાના 30 ગામને વાલ ખોલે પાણી મળે. સરકારને 1 રૂપિયાનો ખર્ચો નથી, પાણી દેવાનું નથી, લોલીપોપ દેવાનો છે. અને દરિયામાં કેટલું પાણી વધે છે અને ખેડૂતને પાણી દેતા જ નથી. આમ કરીને ખોટા ખેડૂતને હેરાન કરે છે. અને એક વખત જો અમારે 2 વખત તલાવ અત્યારે ભર્યા તો બધા ખેડૂતને થોડી નીપેજું વધારે આવી છે. શિયાળામાં અત્યારે તલ થયા છે, ઉનાળું અને જીરા પણ પાક્યા છે, ઉનાળું બાજરું થાય છે. અત્યારે પાણીની જરૂર છે તો સરકાર પાણી દેતી નથી અને પછી પાણી ભેગું કરીને દરિયામાં જવા દેવાની. એટલે આ સરકાર ખેડૂત વિરોધી તો છે જ. અને અમારા 3 તાલુકાને શું એમને મગજમાં ઘૂસી ગયું છે, પાણી જ નથી દેતા. ગમે હોય રાજકારણીએ કદાચ અમારા ઢીલા પડતા હોય. મને એવું લાગે કે અમારા જે ધારાસભ્ય આવતા હોય એ કોઈ પાણીવાળા ધારાસભ્ય નથી અને કાંઈ ધારાસભ્યને કંઈ ખબર ન પડતી હોતી. એમને મળીમાં જ રસ છે લગભગ, મને એવું લાગે જોવામાં. એટલે અમને પાણી મળતું નથી. જી, હાલમાં તમે કયા ધારાસભ્યને મળ્યા છો, તેમને તમે શું રજૂઆત કરી છે અથવા તો તમે જે કોઈ અધિકારીઓને મળ્યા છો એના વિશે જણાવો. અમે અત્યાર સુધીમાં તમામ ખેડૂત આગેવાનોને સાથે રાખી અને ટોટલ ધારાસભ્યો, કૃષિ મંત્રી, જળ નર્મદા વિભાગના જે હોય અત્યારે કુંવરજીભાઈ બાવળિયા છે, કુંવરજીભાઈ બાવળિયાને અમે પણ મળેલા છીએ. મુખ્યમંત્રીને પણ અમે રૂબરૂ મળેલા છીએ. આ તમામ રજૂઆતો અમારી આધારિત જે લેખિત રજૂઆતો અમે કરી છે
અને લેખિત રજૂઆતમાં કાયમ અમને આશ્વાસન આપવામાં આવ્યું છે. એ આશ્વાસનમાં આ વખતે આ મુખ્યમંત્રી પોતાએ જો ખાતમુહૂર્ત કર્યું હોય તો અને નાણાકીય મંજૂરી આપશે એવું અમને અત્યારે એવું લાગે છે. કદાચ આપશે અને આપશે તો અમને જે 44-45 ગામોને પાણી મળશે તો અમારી રજૂઆતો જે છે ને અત્યાર સુધી અમારી જે લડત હતી એ લડત અમારી સફળ થશે અને ખેડૂતોને પાણી મળશે. બીજું અમારો આ પ્રશ્ન એક પાણીનો જ છે. સુરેન્દ્રનગર જિલ્લાનું અત્યાર સુધી પછાતનું લેબલ છે. આ જે અમારા તાલુકા રહ્યા એમાં ખનિજ સંપત્તિથી ભરપૂર છે પણ પાણી નથી. એટલે પાણી નથી એટલે અત્યારે જે ખેડૂતોના દીકરાઓ છે એ કાં ફેક્ટરીઓમાં મજૂરી કામે જાય છે ને કાં ખાણ ખનિજના વિભાગમાં કામે જાય છે. અને ખાણ ખનિજ વિભાગમાં દર વર્ષે 100 થી 150 અમારા યુવાનો દટાય અને મૃત્યુ પામે છે. એટલે મૂળ કારણ એમાં આખું ઓલ ઓવર કવર જે જુઓ તો પાણી છે. પાણી હોય તો કોઈને આવી મજૂરી મોતના મુખમાં જવાની કોઈ ખેડૂતના દીકરાને જરૂર નથી. પણ હવે પાણી ન મળે એટલે ખેતી અત્યારે છીનભીન થઈ ગઈ છે. ખેતી હારે જ પશુપાલન જોડાયેલું છે. પશુપાલન પણ ખતમ થતું જાય છે. એટલે મૂળી તાલુકો, થાનગઢ તાલુકો, ચોટીલા તાલુકો, સાયલા તાલુકો આમ બોલાય સુરેન્દ્રનગરમાં નર્મદાના નીર આવી ગયા પણ સુરેન્દ્રનગરના 10 તાલુકાઓમાં ફક્ત 4 તાલુકામાં જ છે. 6 તાલુકા હજી પણ એક ટીપું પણ પાણી મળતું હોય એવા નથી. ત્યારે સૌરાષ્ટ્રનું આખું પાણીયારું જો તમે ગણો અને એશિયાનું મોટામાં મોટું જો પમ્પિંગ સ્ટેશન હોય ઢાંકી સુરેન્દ્રનગર હોય અને પાણીયારું અમારી ધોળીધજા ડેમ હોય. અહીંથી જ ભાવનગર હોય, કચ્છ હોય, રાજકોટ હોય, દ્વારકા હોય, જામનગર સુધીના પાણી અહીંયા સુરેન્દ્રનગરના પાદરમાંથી જતા હોય તો અમારો તો અત્યારે જે ખેડૂતોની દશા છે એ કૂવા કાંઠે તરસ્યા જેવી છે. જી જે અધિકારીઓએ તમને કાંઈ જવાબ આપ્યા હતા બરોબર છે કે અત્યારે જે રાજકારણીઓ જે ખેડૂતના સપોર્ટમાં હતા હવે તે લોકો પક્ષ પલટો કરી રહ્યા છે તો તમને એવું લાગે છે કે હવે તમારા પ્રશ્નો સોલ્વ થશે કે હવે તમારા પ્રશ્નોને દબાવવામાં આવશે? શું લાગી રહ્યું છે? અમારા પ્રશ્નો સોલ્વ થાય એવું લાગતું નથી. કારણ કે 2017માં ખેડૂતોએ ખોબલે ધોબલે કોંગ્રેસને મત આપ્યા હતા અને બધા તમામ જગ્યાએ કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયા હતા. મોટામાં મોટી બહુમતી વિપક્ષ, સારામાં સારો વિપક્ષ ગુજરાતમાં આપ્યો હતો. પણ આ બધા ધારાસભ્યો રહ્યા એ એમને મજબૂરી હોય કે નાણાકીય લાલચ હોય આના કારણે થઈ અને બધા પક્ષ પલટો કરે છે. ખેડૂતોના કે કોઈ પણ પ્રશ્નોના પ્રજાના પ્રશ્નોનો એમને એવું નથી. એટલે વિપક્ષ જે અત્યારે તમે જુઓ તો હવે વિપક્ષમાં કોઈ વિપક્ષ રહ્યો નથી અને તમામ અત્યારે ભાજપ તરફ દોટ દઈ રહ્યા છે. તો અમને ખબર છે કે અમારે જાતે જ લડવું પડશે. એટલે અમે તો 5 વર્ષ પહેલાં અમે શરૂઆત કરી દીધી કે ભાઈ આપણો કોઈ નેતા નથી, આપણે ખુદ આપણે લડશું તો આપણા નેતા આપણે જ બનશું તો જ આ પ્રશ્ન હલ થશે. બાકી આપણને કોઈ વિપક્ષ કે સરકારમાં બેઠેલા કોઈ પણ અમે અમારી આ જે છે ત્યાં અમે ભાજપ કોંગ્રેસ ધારાસભ્યો ચૂંટાય છે. એક વખત કોંગ્રેસ ચૂંટાયું હોય તો ફરી વખત ભાજપ ચૂંટાણી હોય. એવું નથી કે સતત કોંગ્રેસ ચૂંટાતી હોય સતત ભાજપ ચૂંટાતી હોય. પણ કોઈએ આ અવાજ ઉઠાવ્યો નથી. જે અમારી પહેલાં યોજના હતી કલ્પસર યોજના જે હતી એ અમારા માટે જ હતી પણ એ સરકારે નાબૂદ કરી. 250 કરોડ રૂપિયાનું પાણી થઈ ગયું અને એમાં કાંઈ થયું નહીં. અને અત્યારે સૌની યોજના છે. સૌની યોજનામાં જે અમારો પ્રશ્ન એ જ હતો કે અમારા ભૂતળ ખાલી કરી અને તમે જો શહેરોને પાણી આપ્યા હોય તો પહેલી પ્રાયોરિટી અમને મળવી પડે. એના બદલે તમે પ્રાયોરિટી અન્ય તાલુકાઓને આપી અને અમારા તાલુકાને તરસ્યા રાખ્યા અને પછાત રાખ્યા. અને પછાત રાખવાનું પણ રાજકીય એક આખું ષડયંત્ર છે કે અમારે આ બાજુમાં જો ખેડૂતો સદ્ધર થાય તો બધી જમીનમાં અમારી જમીનમાં એટલા ખનિજ સંપત્તિ અમારી પાસે ભરપૂર છે. પંચાળની આખી ધરતી ખનિજ સંપત્તિથી ભરપૂર છે. તો એ સંપત્તિના ઉપર આ રાજકીય ડોળો કોઈનો કારી ફાવે નહીં. એના માટે પાણી ન આપે અને ખેડૂતો એમની જમીન જે ખનિજવાળી છે એ જમીન વેચે અને ખનિજ માફિયાઓ બેફામ બની અને લૂંટ ચલાવે અને એમના સુધી જે હપ્તા સિસ્ટમથી આખું હાલે છે અને એ એમનું કાર્ય ચાલે. એટલે સુરેન્દ્રનગર જિલ્લો હજી પછાતનું લેબલ છે ને પછાત રહેશે. કારણ કે અહીંયા રાજકીય સમજણ એટલે આગેવાનો અમારી પાસે નથી કે જે ગુજરાત સરકાર ઉપર પ્રેશર લાવી અને અમારું કામ કરી દે એવું. એટલે ખેડૂતોને એવી આશા પણ અમને નથી રહી. એટલે અમે અમારી લડત છે અમે અમારી ખુદ પોતે લડત લડી રહ્યા છીએ. અમે કોઈ રાજકીય આગેવાનો ઉપર આશા રાખતા નથી. તો તમારું આ બાબતે શું કહેવું છે કે રાજકીય નેતાઓ પક્ષ પલટો કરે છે તો તમને ફાયદો થાય છે કે તમને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થતો અથવા તો જે કોઈ વિપક્ષમાં હોય છે સરકાર એ તમને પૂરો સપોર્ટ કરી નથી શકતી કે તે પણ તેનો પોતાનો લાભ જ જોતી છે? તમને શું લાગે છે?
અત્યાર સુધીના જેટલા પક્ષ પલટો કર્યો છે ને એ બધાની મહત્વાકાંક્ષાના હિસાબે પક્ષ પલટો કરેલો છે અને કંઈક ને કંઈક બધા ચીપટીમાં હોય તે હારી હરાજે કોઈ જેલું જ નથી અને મલઈ વગેરે કોઈ જાતું જ નથી અને બધી પબ્લિકે જેને મત આપ્યા ને એને બધાએ અત્યાર સુધીના જેટલા ગયા ને બધાએ અન્યાય કર્યો છે. માણસોએ ચારે વિચાર્યું કે ભાઈ આ માણસ મારો છે, મત આપ્યો છે, આપણું કામ થાય છે, પણ એ માયલું કોઈ કંઈ કરતું જ નથી અને પબ્લિકને બિચારા જાય તો જાય ચા. એક ધારાસભ્ય હોય એને મત દેતા હોય વારી ખર્ચે, બે પાર્ટી છે ભાજપ અને કોંગ્રેસ, બે એક જ છે. બે આમ જો તો બે માસ્યા પૈસે એક બીજા કોઈ દી વિરોધે પણ નથી કરેલો હો ઝાટકીને કે અત્યારે પાણીનો પ્રશ્ન મુદ્દે હોય તો એવો ધારાસભ્ય અહીં હોય ચૂંટાણે હોય તો એને એવો વિરોધ નથી કર્યો ભાઈ મારા વિસ્તારમાં તમે પાણી આપજો. નકર મારા વિસ્તારનું કોઈ દી એવો અમારા અત્યાર સુધીનો એક પણ ધારાસભ્ય એવો નથી કે 5000 ખેડૂત લઈને ગાંધીનગર જ્યો કીધું એ અમને આ તાલુકાના કે ભાઈ મારી યારે તમે 5000 ખેડૂત ગાંધીનગર આવો, આપણે પાણીનો પ્રશ્ન બનાવવો છે બુલંદ અને પાણી લેવું છે, એવો કોઈ ધારાસભ્ય મળ્યો નથી. અને અમને એવું લાગે છે આ તાલુકામાં કે આ જિલ્લામાં એવો કોઈ ધારાસભ્ય જ નથી કે ખેડૂતનો અવાજ ઉઠાવે. 4 તાલુકા 3 તાલુકા પાણી વગરના હોય, પાણી ખાલી કરી નાખ્યું હોય. અમે વિચાર કરી ચેદું નાખે ચેવો એવો ધારાસભ્ય અમને મળે કે એવો સંસદ સભ્ય મળે કે હું બેઠો છું તમને પાણી મળી જશે 12 મહિનામાં, મારી માથે વિશ્વાસ રાખો અને પાણી દેવરાવે, એવો અત્યાર સુધીમાં કોઈ અમને ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ મળ્યો જ નથી અમને અત્યાર સુધીમાં. તો અત્યાર સુધીમાં આપણે એમ કહી શકાય કે કોઈ ગામના આ જે 45 ગામો જે મૂળ અત્યારે છે તો એમના કોઈ સરપંચ પણ એવા નથી કે જેમણે અવાજ ઉપર સુધી લીધો હોય એવું? સરપંચો અમારી સાથે જોડાયેલા છે પણ સરપંચો સીધી રીતે અમારી સાથે આવી શકે એમ નથી. એટલે અમને સરપંચોનો અમને બધે સપોર્ટ છે. અત્યારે હાલ પણ અમે એક ખાલી મેસેજ અમે અમારું જે વોટ્સએપ ગ્રુપમાં છે તો એમાંથી 1000 ખેડૂતો એકઠા થઈ જાય એવી અમારું સંગઠન છે. એટલે સરપંચો નથી એવું એમ નથી પણ સરપંચોએ જે અત્યારે શાસક પક્ષ છે એની નીચે દબાયેલા હોય એટલે સરપંચો સાઈડમાં રહેશે પણ તમામ અમને સરપંચોનો સપોર્ટ મળે છે. તો ધારો કે સુરેન્દ્રનગર અમે રેલીનું આયોજન કર્યું હોય તો 1000 ખેડૂતો અમારે લઈ જવાના હોય તો એ સરપંચો જ ગાડી બાંધી દે, આ બધું વાહન વ્યવસ્થા કરી દે. કારણ કે આમાં તો કોઈ રાજકીય અમે કોઈ રાજકીય આગેવાન નથી, અમારી પાસે કોઈ પૈસા ખેડૂતોના હવના ઘરના ખીચાના પૈસા ખર્ચીને આવવાનું હોય છે. જમવાનું પણ એમની રીતે હોય છે. આમાં 1 રૂપિયો પણ કોઈ ખર્ચ કરે એવો આગેવાન છે નહીં. ખાલી અમે તો આ આગળ જે અવાજ બુલંદ બને એના માટે અમે કામ કરતા હોય એટલે અમને સરપંચોનો સાથ સહકાર છે, એમાં અમે ના પાડી ન શકીએ. અને અમારી જે કમિટી છે ગામો ગામ, એ કમિટી અમારી પાસે જે યુવાનોની છે એ મજબૂત કમિટી છે કે એ એક યુવાન જો 10 યુવાનને ભેગા કરી અને ત્યાં સુરેન્દ્રનગર સુધી કે ગાંધીનગર સુધી પણ આવી શકે એવી રીતે છે. એટલે જે અમને ફાયદો થયો છે અત્યારે ધારો કે આ વર્ષે અમને 1 થી 2 વખત ટાઈમસર પાણી આપવામાં આવ્યું અને ટાઈમસર પાણી આપ્યું એને લઈને જે ખેડૂતોને ફાયદો થયો છે તો એમાંથી ખેડૂતો કહે છે અમને કહે છે કે તમારે જે ખર્ચો કરો હોય તેમ કરો, પૈસા બાબતમાં તમે મૂંઝાશો નહીં. ભલે 100 રૂપિયા અમે વીઘા ઉપર 100 રૂપિયા 200 રૂપિયા ખેડૂતો ખર્ચ કરી નાખે છે અને એવા તો ભાવ ન આવે તોય પણ ખેડૂતોને અત્યારે ભાવ ન મળ્યા હોય તો અમને શું કરીએ. તો એવા ખર્ચને અને સરપંચોનો અમને સાથ સહકાર મળે છે. ખેડૂતો પણ અમને સપોર્ટ કરે છે. જે મોટા ખેડૂતો છે એ અમને આવી રીતનો સપોર્ટ કરતા હોય છે એને હરીને જ હાલતું હોય છે. હમણાં જ જે માવઠાની પરિસ્થિતિ થઈ છે તો એને લઈને આ વિસ્તારમાં કેટલી અસર પડી છે અને જો માવઠાની અસર થઈ છે તો તમે કોઈ જગ્યાએ કોઈ અધિકારીઓને કોઈ પણ પ્રકારની માંગણી કરી છે તમે કે રજૂઆત કરી છે ખરી? આપણે પાક વીમા યોજના જે હતી 2020માં પછી કે પાક વીમા યોજનાને સદંતર નાબૂદ કરવામાં આવી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કરવામાં આવી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ખાલી એની જાહેરાતમાં 50 કરોડ રૂપિયા વાપરી નાખવામાં આવ્યા અને આજ દિન સુધી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ખેડૂતોને ગુજરાતભરમાં 50 પૈસા પણ વળતર મળ્યું નથી. તો આ ખાલી એક રૂપકડી યોજના બનાવી નાખી અને ખેડૂતોને અત્યારે ખેડૂતો માટે કોઈ પણ વીમા કવચ નથી. પાક વીમા હતી આખા ભારતમાં ચાલુ છે, ખાલી ગુજરાતમાં પાક વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ છે. અને આ જે મુખ્યમંત્રી યોજના કાઢી એને ખાલી જાહેરાતોના 50 કરોડ રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકારે કર્યો છે પણ 50 પૈસા એક પણ ખેડૂતોને વળતર મળ્યું નથી. ઉપરથી અમે રજૂઆતો વારીક જે સમયાંતરે અમે કરતા જ હોઈએ છીએ. આ માવઠું થયું તોય અમે રજૂઆત કરી છે પણ એનું કોઈ સર્વે નથી થતું. જ્યારે બાબત આવે ત્યારે કહે કે અમે સર્વે કરશું, આમ કરશું, તેમ કરશું, કૃષિ મંત્રી એના પ્રેસ કરે
પણ એ બાબતનું કોઈ સર્વેને અહીંથી રિપોર્ટ મોકલી દેવામાં આવે છે કે ભાઈ ખેડૂતોને કોઈ નુકસાન નથી, કારણ કે અમારે પાસે રાજકીય આગેવાનો પણ નથી અવાજ ઉઠાવે એવા, એટલે આ બધું એમનું ચાલતું હોય છે અને અધિકારીઓ જે મોકલી દેશે એ રિપોર્ટના આધારે. એટલે અધિકારીઓ સ્થળ ઉપર આવે છે કે સ્થળ ઉપર નથી આવતા, શું કહેવા માંગશો? એક પણ વખત છેલ્લા 4 વર્ષથી એક પણ વખત સર્વેની કામગીરી કોઈ પણ અધિકારીઓએ સ્થળ ઉપર આવી અને કરી નથી. ફક્ત ને ફક્ત ઓફિસોમાં બેસી અને કરે છે. આ બાબતમાં અમે 7 થી 8 આંદોલનો કર્યા અને અધિકારીઓ હજી અમને એક પણ વખત જવાબ આપી શક્યા નથી અને અમને સાના ખૂણે લઈ જઈને કહે કે ભાઈ અમે પણ બંધાયેલા છે, ઉપરથી અમને એમ કહે છે કે ભાઈ તમારે નથી આ કરવાનું, તો અમે શું કરવી? એટલે અધિકારીઓને પૈસા ગુજરાત જે કૃષિ મંત્રી છે એમનાથી જ એવું આવે છે ભાઈ ખેડૂતોને કોઈ ચૂકવવાનું નથી, એટલે તમે 30% 33% નીચેનું તમે બતાવો નુકસાની, એટલે આમને મળવાપાત્ર ખેડૂતોને હોતા નથી. 33% હોય તો જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં મળે. SDRF ને NDRF છે તો SDRF હમણાં છેલ્લા 2 વર્ષથી એક પણ રૂપિયો એમાંય પણ ચૂકવવામાં આવેલ નથી. તમારું શું કહેવું છે કે અત્યારે જે કોઈ આપણે રજૂઆત કરી છે તેનો યોગ્ય ન્યાય તમને ક્યારે મળી શકશે? અમને તો શ્રદ્ધા જ નથી ન્યાય મળશે એવો, કારણ કે કોઈ કંઈ કરવાનું જ નથી. અમારે જાતે જ મહેનત કરવી પડશે, જાતે લડશું ને તો જ આનો ઉકેલ આવશે, નકર ઉકેલ આવે એવું લાગતું જ નથી. તમારી જે આવતી પેઢી છે તે અત્યારે ખેતી કરવામાં રસ બતાવે છે કે એમને હવે કોઈ પણ પ્રકારની આશા નથી રહી એટલે તે લોકો હવે ખેતીને મૂકી રહ્યા છે? અમારી લડત છે એ આવનાર પેઢી માટે જ છે કે આવનાર પેઢીને જવાબ શું દેવો કે તમે કેમ અવાજ ત્યારે નહોતો ઉઠાવ્યો, એ આવનાર પેઢી જ્યારે અમને પ્રશ્ન પૂછશે એના માટે. આવનાર પેઢીના મારે જ ખુદ મારી પાસે 50 વીઘા જમીન છે. હવે 50 વીઘા જમીનમાં મારે પિયત પાણી નથી. બોરથી અત્યારે આના બોર જે છે એ 800 ફૂટ નીચે છે, 4500 TDS ના ખરાબ પાણી છે. આખા પિયતમાં કોઈ પાણી જમીન ફળદ્રુપતા જે ગુમાવી દે એવા એટલા ખરાબ પાણી છે. તો હળવે હળવે અમારે જે મારા જ દીકરા છે, મારા દીકરા અત્યારે ગમે ફેક્ટરીમાં કે નોકરીમાં કે એના માટેના હવાતિયા મારતા હોય છે, પણ અહીંયા 50 વીઘા જમીનમાં 2 દીકરાઓનું પોષણ પણ કઈ રીતે થાય એમ. એટલે જે નવી પેઢી છે એ નવી પેઢી અત્યારે શહેર તરફ પ્રયાણ કરી રહી છે અને મોટામાં મોટી રોજગારીની અત્યારે હવે નોકરીએ પણ રહી નથી. એટલે અમારા શિક્ષિત ઘણા યુવાનો છે પણ અત્યારે શિક્ષિત ગામડામાં ફરે છે, શું કરે કે નોકરીમાં નથી. તો આ જે અત્યારે નવી પેઢી છે એટલે નવી પેઢીને અમારે નવી પેઢી સુધરે એના માટે અમે તો અમારી પેઢી તો જે ખરાબ થવાય ને એ થઈ ગઈ, પણ હવે નવી પેઢીને આ પાણી મળે એના માટે અમારા ખુદ માટે અમે લડતા જ નથી. નવી પેઢી માટે અમે આ પાણી માટે લડવી છીએ. જી, તો અનેક મૂળી તાલુકાના અનેક એવા પ્રશ્નો છે, પરંતુ એમ કહેવાય છે કે ભાઈ જ્યાં સુધી સરકાર યોગ્ય ધ્યાન નહીં આપે ત્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે. અને જો નિરાકરણ નહીં આવે તો જે યુવા વર્ગ છે, જે ભવિષ્યનો યુવા વર્ગ છે તે ખેતી છોડી દેશે તેવી અનેક અટકળો અને અણસારો હાલ અત્યારે જોવા મળી રહી છે. તો સરકારને એવી અપીલ છે, અમારી ન્યૂઝ ચેનલ તરફથી પણ એવી અપીલ છે કે બને એટલી વહેલી તકે મૂળી તાલુકાને યોગ્ય ન્યાય મળે. જેમ આ ખેડૂત મિત્રએ તેમની સમસ્યા અમને વર્ણવી તેમ તમે પણ અમને તમારી સમસ્યા વર્ણવી શકો છો, જેના માટે સ્ક્રીન પર એક મોબાઈલ નંબર આપેલો છે, તેના દ્વારા તમે અમને જાણ કરી શકો છો. તો આ સાથે જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે. સત્યની સાથે સત્યની કોચ.